સમગ્ર દેશના બેંક કર્મચારીઓના બનેલા સંગઠન યુનાઇટેડ ફોરમ ફોર બેંક યુનિયન દ્વારા અપાયેલા એલાનના પગલે આજે સમગ્ર દેશની સાથોસાથ કચ્છ જિલ્લાના બેંક કર્મચારીઓ પણ એક દિવસની પ્રતીક હડતાલમાં જોડાતા આજે સમગ્ર કચ્છ જિલ્લામાં બેંકોનો કારોબાર ઠપ થઈ જવા પામેલ છે। આજે સમગ્ર કચ્છ જિલ્લાના 1400 કરતાં વધારે કર્મચારીઓ આ એક દિવસીય હડતાલના એલાનમાં સામેલ થયા હતા અને બેંકના કામકાજથી દૂર રહ્યા હતા, જેના કારણે કચ્છ જિલ્લામાં 400 કરોડ કરતાં વધારેના વ્યવહારો પર અસર થયેલ છે। આજે કચ્છ જિલ્લાના બેંક કર્મચારીઓએ કચ્છની લીડ બેંક દેના બેંકની રિજિયોનલ કચેરીની સામે સૂત્રોચ્ચાર કરી દેખાવો યોજ્યા હતા। આ દેખાવો વખતે ગુજરાત બેંક વર્કર્સ યુનિયન સોસાયટી શ્રી અશોક ભટ્ટ, યુનાઇટેડ ફોર્મના ઘટક દળના યુનિયનના પ્રતિનિધિઓ રીતેશ શાહ, કપિલ મહેતા, મહેન્દ્ર સેજપાલ તથા નરેન્દ્ર પલણ, સ્ટેટ બેંક ગ્રુપ સાગર જોશી, સ્મિત ઠક્કર, નરેશ દાવડા, ભરત ઠક્કર તથા અધિકારી સંવર્ગના નેતા સર્વશ્રી હરીશ વામજા, જિગ્નેશ કંસારા, બેંક ઓફ ઇન્ડિયા તેમજ મહિલા અગ્રણી શ્રીમતી ઉર્મિલાબેન ઠક્કર તેમજ સ્ટેટ બેંક ગ્રુપના અધિકારી ગણના લીડર શ્રી શંકર અય્યર ઉપસ્થિત રહ્યા હતા। દેશના કામદાર કાયદા મુજબ તેમજ ટ્રેડ યુનિયનના વાટાઘાટના હકની પણ સરકાર સમાધાનમાં આગળ ન આવતા આગામી દિવસોમાં બેંકના ચક્કાજામ જેવા કાર્યક્રમો આપવાની સંભાવના વ્યક્ત કરતા બેંક કર્મચારી અગ્રણી શ્રી અશોક ભટ્ટે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે ભારતભરની નવસંગઠનના બનેલ યુનિયન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન જે બેંક કર્મચારીઓને 2 વર્ષથી પગાર વધારો અટકેલ છે એના માટે સ્પેશિયલી એક દિવસની આજની હડતાળ છે અને ત્યારબાદ 2 થી 5મી ડિસેમ્બર 4 દિવસ માટે ઝોન વાઇઝ આખા ઇન્ડિયાની સ્ટ્રાઇક આપેલી છે। બેંક બંધ થવાથી કોઈ નુકસાન નથી થતું, પણ ક્લિયરિંગ અને રોકડના વ્યવહાર ઠપ થઈ ગયા છે, એટલે 400 થી 500 કરોડનું ક્લિયરિંગ અને કેશના વ્યવહાર ઠપ થઈ જશે અને કચ્છભરના 1400 થી 1500 કર્મચારીઓ આમાં જોડાયેલા છે અને ભારતભરના 10 લાખ કર્મચારીઓ હડતાળમાં છે। અમારી છેલ્લા 24 મહિનાથી એટલે કે 2 વર્ષથી પગાર વધારાની માંગણી ચાલુ છે। પરમ દિવસે અમારી એક ચીફ લેબર કમિશનર સાથે જે મિટિંગ થઈ એની અંદર પણ વાટાઘાટો પડી ભાંગી। એ લોકો આઈબીએજી છે એ 11% સુધી પગાર વધારો આપવા સંમત થાય, જ્યારે અમારી માંગણી 30%ની હતી એનાથી નીચે ઉતરી અને સેટલમેન્ટ કરવા માટે નેગોશિએશન કરવા માટે અમે 23% સુધી નીચે આવ્યા, છતાં પણ કોઈ માંગણી સંતોષ આવવાની આશા દેખાતી નથી। આના કારણે અમારે નાછૂટકે હડતાળ આપવી પડી। 2 ડિસેમ્બરથી 5મી ડિસેમ્બર નેશન વાઇઝ પાછી સ્ટ્રાઇક યુનાઇટેડ ફોરમે આપેલી છે। એની પહેલાં અમને શક્યતા જણાય છે કે કદાચ સંચાલકો પાછી મિટિંગ માટે નેગોશિએશન માટે અમને બોલાવશે। ભારતભરની 27 બેંકો છે, એમાં 27 બેંકોની શાખા આપણા કચ્છ જિલ્લામાં પણ છે અને ઓલમોસ્ટ ભુજમાં બધી બ્રાન્ચો છે, જેનાથી 1400 થી 1500 કર્મચારીઓ હડતાળમાં જોડાયેલા છે।